નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતમાં ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાય 3.3ના આજે ચોથા દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચોથો દાખલો શું છે? એક એવા ચતુષ્કોણની કાચી એટલે કે રફ આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ના હોય પરંતુ તેમાં સામસામેના ખૂણાઓની એક જોડ કેવી હોય? સમાન હોય. સામસામેના ખૂણાઓની એક જોડ સમાન હોવી જોઈએ, પરંતુ ચતુષ્કોણ એવું આપણે દોરવાનું છે કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોવું જોઈએ. બરાબર, ચાલો તો દોરીએ એવું ચતુષ્કોણ. અહીંયા આપણો જવાબ આવશે પતંગાકાર ચતુષ્કોણ. શું જવાબ આવશે? પતંગાકાર ચતુષ્કોણ. બરાબર, અહીંયા જુઓ, અને આપણે નામ આપી દઈએ એ, બી, સી અને ડી. બરાબર, આ શું બની ગયું? આકૃતિ. આકૃતિ શેની છે? તો લખવાનું પતંગાકાર ચતુષ્કોણ. પતંગાકાર ચતુષ્કોણ. બરાબર, હવે અહીંયા આપણે દેખી શકીએ છીએ આ જે પતંગાકાર ચતુષ્કોણ છે એમાં ખૂણો બી અને ડી કેવા છે? સરખા છે. તો માટે આપણે શું લખી શકીએ? ખૂણો બી બરાબર ખૂણો ડી થશે. અને આ જે ચતુષ્કોણ છે, ચતુષ્કોણ એ બી સી ડીમાં આ જુઓ, બીસીની સામે શું છે? એડી છે. બરાબર, તો એડી ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી અને સીડી ઇઝ નોટ ઇક્વલ ટુ શું થશે? બીએ. તો ચતુષ્કોણ એબીસીડીમાં એડી ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી અને સીડી ઇઝ નોટ ઇક્વલ ટુ બીએ માટે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. કારણ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ એકબીજાને સમાંતર હોવી જોઈએ અને સરખી હોવી જોઈએ, તેમજ સામસામેના ખૂણા કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ. જે શરતોનું પાલન અહીંયા આ જે પતંગાકાર ચતુષ્કોણ છે એના અંદર થતું નથી. એટલા માટે આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. અને આપણી શરત એક શું મૂકી હતી કે સામસામેની બાજુની એક જોડ કેવી હોવી જોઈએ? સરખી. તો એક આ ડી અને બી બરાબર એ કેવા છે? સરખા છે. ઓકે, લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.